અને એને ગોપી મંડળની સાથે જે રાસલીલા કરી, ગોપીઓની સાથે પોતે ભગવાનનું ભજન કર્યું, ઈ કૃષ્ણ ભગવાન કાળિયો ઠાકર. અને એની ઉપમા આપણે ગોપી મંડળને આપી રહ્યા છે. 11 વર્ષ ને 12 દિવસ ગાયોની સેવા કરીને એ પછી મથુરાની અંદર પોતે ગયા કંસનો વધ કરવા. અને છેલ્લે આપણી ભૂમિ પાસ કરી, કર્મભૂમિ એટલે તો આપણો દ્વારકા, ત્યાં મથુરા અને ત્યાં દ્વારકા. તો દ્વારકાધીશને એમ થયું છે કે જાઓ ગુજરાતમાં, આ ગુજરાતની ભૂમિની અંદર આપણો એક સોમનાથ મહાદેવ અને બીજો દ્વારકાધીશ બેઠા છે ને, ત્યાં લગી આપણો વાર વાપો ખાવાનો નથી. એટલે એ આપણો ભક્તિભાવ છે. અમે 10 સોમવારે ભજન તો કરીએ જ છીએ. દર સોમવારે અમે ભજન કરવા બેઠા હોય છે. રાતના 2:30 વાગ્યા સુધી ભજનના પ્રોગ્રામના કલાકારો આવે છે. અમારા રાજુભાઈ અને આખું મંડળ, જે આપણું છાત્રી મિત્ર મંડળ, ચા પાણી નાસ્તો પોતાના પ્રેમભાવથી કરાવી રહ્યા છે. અને જોરદાર તાળી બતાવો. શું ધન્યવાદ દઉં છું. બીજો મારો ઉસ્તાદ મારી સાથે આવ્યા છે, હું પણ સાથે તબલા વગાડે છે મારી સાથે ડબલ ધામની અંદર. એવા બ્રાહ્મણ સમાજમાંથી, પવિત્ર એટલે ખોડિયું બ્રાહ્મણનું બ્રહ્મ સમાજમાંથી અમારો જાનીભાઈ આવ્યો છે. મયુરને કે ઉસ્તાદ તબલા કરાવશો, મયુર જાની. ધન્યવાદ. હા, અને અમારા ભુજના દાતા છે નરસિંહ બાપા, એને જોરદાર તાળી બોલાવો. કારણ કે નરસિંહ બાપા એવું વક્તવ્ય છે, અહીંયા બેઠા છે વખાણ નથી કરતો, પણ એને જયારે બહારથી આવ્યા ને, પોતે નોકરી કરતા, અહીંયા આવ્યો પછી એને ગામની અંદર એવો ચીલો પાડ્યો. ગામમાં વડીલો જોયો હોય ને, એને જમાડવાનો ચીલો પાડ્યો હતો. કાકી યાદ છે ને, ગામની અંદર જેટલા વડીલો હોય, મોટા માવતર હોય, માં કે બાપ, એ આખા ગામમાં હાકલ પાડતા નરસિંહ બાપા કે એને જમાડવાના છે, મારે એને લાભ લેવો. ઈ નરસિંહ બાપા અમારા ભગતની અંદર એની છાપ દઉં છું કે ભજનનું, ભગવાનનું ભજન કર્યું છે. નરસિંહ બાપા તરફથી પ્રસાદ આજે આપણે લીધો છે. જોરદાર તાળી બતાવશો. નરસિંહ બાપાને હનુમાનજી મહારાજ વિચાર અમારા આપે. ધન્યવાદ. તો આપણે મયુર ઉસ્તાદ આવો. લાલ કી જય. વ્રજમાં ગોકુળિયું છે, ગામ વાલમ લે રખડા રે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એનો કાનુડો ગોવાળ વાલમ લે રખડા રે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. નંદજી ગાય કરાવી આવે, માતા જસોદાજી પૂછે, શ્રી રામ જય રામ જય જય રામ.
કનૈયા લાલ કી જય